આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરતા પહેલાં આપણી સમક્ષ જે અત્રે કલાકારો ઉપસ્થિત છે એમની ઓળખ વિધિ કરાવું તો શ્રી રાજેશભાઈ ગઢવી, લોક સાહિત્યકાર, ભુજ. એમની સાથે છે વિશ્વનાથભાઈ જોશી, ભજનીક, આપણા તાલુકાના જ અને વિરાણીના સાહિત્યકાર પણ છે અને કચ્છ મિત્રના વરિષ્ઠ પત્રકાર પણ છે. એવોર્ડ એમને મળેલ છે. ત્યારબાદ તબલા ઉપર સાથ આપશે હારૂન મીર, મૂળ માંડવી કચ્છના છે. બેન્જા ઉપર સાથ આપશે મહેશભાઈ બારા, કચ્છ ગામ ખાનાએ, તાલુકો અબડાસાના છે. અને મંજીરા ઉપર સાથ આપશે ખેતસીભાઈ, કચ્છ વિથોણના. તો આવો માણીએ આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ. મહેમાનોને માન દિલ ભરી દીધા નહીં, માણસ નહીં પણ મળા હાચું સોરઠીઓ ભણે. તો અત્રે પધારેલ આપણા જે મહેમાનો છે તેમનું ફૂલહાર અને શાલથી સ્વાગત કરશું. તો કલાકાર શ્રી રાજેશભાઈ ગઢવીને ફૂલહાર અને શાલ પહેરાવીને સન્માન કરશે આપણી સાંસ્કૃતિક કાર્યક્રમ કમિટીના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ. ત્યારબાદ ભજનીક વિશ્વનાથભાઈ જોશીનું ફૂલહાર અને શાલથી સ્વાગત કરશે મણિલાલભાઈ લીંબાણી. તબલા ઉપર સાથ આપનાર કલાકાર હારૂનભાઈ મીરનું પુષ્પહાર અને શાલથી સ્વાગત કરશે મણિલાલભાઈ પટેલ. બેન્જા ઉપર હાથ અજમાવનાર મહેશભાઈ બારાનું સ્વાગત કરશે કરશનભાઈ પોકાર. પધારો કરશનભાઈ. મંજીરા ઉપર સાથ આપનાર કલાકાર ખેતસીભાઈનું હાર અને ફૂલથી સ્વાગત કરશે ધનજીભાઈ પટેલ. માયાગીરી ગોસ્વામી, એમનું સ્વાગત કરશે યુવક મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ ધોળુ. તો આવો માણીએ લોક સાહિત્યનો કાર્યક્રમ ડાયરો.
से बोले आई श्री राम भाई बात की। खूब धन्यवाद। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरम् गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुदेव। लांगा हूँ पहले लड़ा पीतांबर गुरु जी पास, वेद महारस भागवत वेद महारस भागवत पायो जय प्रसन्न। माँ चिंता विघ्न विनाशनी कमलासनी सका विसहते विसहती हंसवाहिनी माँ भगवती तुदे जमने सुना। हे माँ हे माँ माता जी तुदे स्वामीनारायण परिवार અને દયાપર કડવા પાટીદાર આયોજિત રામબાઈ માં ઉત્સવ પ્રસંગે અહીં બિરાજમાન સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ વંદનીય સંતો એમના ચરણોમાં વંદન કરીને મારી વાણીની રજૂઆત કરો। ડૂબતી હકેલ દિલમાં જેદી કરણી પાપ કરે, ડૂબતી હકેલ દિલમાં જેદી કરણી પાપ કરે તેદી એને કહેજો કે આઈ રામબાઈ માને એકવાર યાદ કરે, એને કહેજો કે રામબાઈ માને એકવાર યાદ કરે। નકામા કોઈને રસ્તામાં કનડગત કરે, નકામા કોઈને રસ્તામાં કનડગત કરે तेरी એને કહેજો કે માં રામબાઈ માને એકવાર યાદ કરે। અને મજદરીએ તોફાનમાં જેદી તારો હૈયો હાથ નરીએ તેદી એને કહેજો કે માને એકવાર યાદ કરે। અને મરતા જીવડો જેદી માયાને બાથ ભરે તેદી એને કહેજો કે આઈ રામબાઈ માને એકવાર યાદ કરે, એને કહેજો કે માને એકવાર યાદ કરે, એકવાર યાદ કરે। એમાં રામબાઈ માં પૂર્ણ આશીષથી आज आवा महापुरुषों विद्वान संतो संगीतकारों અને દયાપરના સમગ્ર મારા પરિવાર જેવો જેને નાતો છે એવા મરબી હસમુખભાઈ, મરબી ભરતભાઈ, છગનભાઈ, કાંતિભાઈ, ગણેશ મંડળના મંત્રી શ્રી ભાઈ શ્રી સોની સાહેબ અને અન્ય મહાનુભાવ અહીં બિરાજમાન છે। પણ એમની વચમાં બોલવું આવા વિદ્વાન પ્રવક્તા હોય, સંતો વિરાજમાન હોય, એ તો હિમાલયમાં જઈને ગુલ્ફીનો કારખાનો કરવા બરાબર છે ભલા માણસ। આ તો બાળક રૂપી અહીંયા બોલવા માટે આવ્યા છીએ અને પોતરો જો બોલતો હોય તો દાદાને પ્રિય બહુ લાગે, વડીલોને પ્રિય બહુ લાગે, તેમ અમે તો બાળક રૂપી અહીં બોલવા માટે આવ્યા છીએ। બાપુ સ્વામીજી ક્યાંક સતી રહે તો માફ કરજો। આપના ચરણોમાં મારા લાખ લાખ વંદન છે।
અને ગૌરવથી કહું છું કે અમારા ચારણ મુનિ લાડુદાનજી બ્રહ્માનંદ સ્વામી તરીકે જે આપને તો બધી ખબર જ છે, એ આ સંપ્રદાયમાં જેને કહીને સ્વયં ભગવાન સ્વામિનારાયણ પધારી અને અમારા ચારણ કુળનું ઉજળું કર્યું હતું. આનાથી માટે વિશેષ ગૌરવ શું હોઈ શકે ભલા માણસ? કાલ જ હજી આવું છું ખાણ ગામેથી દર્શન કરીને. લાડુદાનજી વ્રજભાષા પાઠશાળામાં અહીંયા કચ્છની ધરતી પર ભણેલા અને અસંખ્ય એમને કવિતો, એમનો દળદાર ગ્રંથ આપણે વાંચીએ. સગરી સગરી પગરી પગરી યા વાટ પડી ડગરી ડગરી હે બ્રહ્મ મુનિ દગરી દગરી. બ્રહ્માનંદજી સ્વામીનો આ તો હજી પણ ચારણની કલમ છે ગમે તેમ તો બાપા. આ બધી વાતો મારે હજી કરવાની છે. આપણે ફાઉન્ડેશન હજી બાંધીએ છીએ. એ પહેલા શું છે, ગણપતિ મહારાજની વંદના ભાઈ શ્રી વિશ્વનાથજી કરી લે અને ત્યાર પછી તમે જે કહેશો એ પ્રસાદી હું આપીશ. કચ્છી, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને સીબીએસઈ સ્કૂલમાં ટીચર છો એટલે થોડું થોડું બાવા છાપ ઇંગ્લિશ ફાવે એમ. હમણાં સ્વામીજી આવું એકડે જણે કે પૂછ્યો આવું છું આજે બાપા કરું કઈ તો મુક અફસોસ કરીએ તાજ. એટલે આ તો હજી આપણે ફાઉન્ડેશન જ બાંધીએ છીએ અને આ હસી આયા તે પૂછીએ બાપા અફસોસ કરીએ તાઈ અને અફસોસ ઘણા કરીએ તાડા. હા હા. એક જણાને પૂછ્યું મેં કેટલા છોકરા? મને કે 7 છોકરા. મેં કીધું બધા સેટ છે? મને કે બધા જેલમાં છે, જામીન ગોતું છું, તમે નવરા છો? હજી તો આપણી શરૂઆત જ છે, આનંદ કરાવશું. પણ કોઈ પણ કાર્યક્રમ આપણે અહીંથી રજૂ કરીએ થોડી ગણપતિ વંદના પહેલી આવે અને એ ગણપતિ વંદના માટે આપના વિસ્તારનું ગૌરવ અને મારો પરમ સ્નેહી ભૂદેવ બધા કાર એમની કને છે. પત્રકાર, કથાકાર, કલાકાર, ચિત્રકાર, પત્રકાર, બધા કાર જેની કને છે એવા એક અમારા પણ સ્નેહી અને મુરબ્બી. જ્યારે જોઈએ ત્યારે હસમુખું મોઢું હોય, એક જ ભાવ, એક જ રંગ અને કાંઈક કરી છૂટવાની જેનામાં ભાવના હોય એવું સરળ વ્યક્તિત્વ જેનું છે એવા ભાઈ શ્રી વિશ્વનાથ, કચ્છ મિત્રના સારા પત્રકાર, મોટા ગજાના પત્રકાર એ અહીં બિરાજમાન છે. તો આપણે અને ઘણા બધા જો કે એમને એવોર્ડ પત્રકાર ક્ષેત્રે મળ્યા છે, અન્ય સારી સારી પ્રવૃત્તિ ક્ષેત્રે એમને મળ્યા છે. તો એમને ગણપતિ વંદના લઈને પધારે અને ત્યાર પછી લોક સાહિત્ય, હાસ્યરસ, ચારણી સાહિત્ય અને ઘણી બધી વાતો આપણે અહીંથી કરશું. આપણને પણ મોજ આવે ત્યાં સુધી આપણે કાર્યક્રમ ચાલુ રાખશું. પણ એક વાતની ચોખવટ કરી દઉં, જ્યાં મજા આવે ત્યાં હાકલો, પડકારો, દાદ દેજો, જ્યાં આપને આનંદ આવે ત્યાં. હા, અને યથાશક્તિ જો ઈશ્વરે આપ્યું હોય, માની પ્રેરણા હોય તો 1 થી કરીને 1 લાખ રૂપિયા સુધી અહીંયા આપવાની છૂટ છે. એમાં 1 રૂપિયો કોઈ કલાકાર નહીં લઈ જાય એની હું તમને જાહેર સનાતન સત્ય છે ખાતરી આપું છું. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં અમે અર્પણ કરી દઈશું. એમાં 1 રૂપિયો નહીં લઈએ. અને ઘણી વખત તો જો કે લઈ જાય છે, ગાય માતાનું કામ હોય ને આખલા ખાઈ નહીં. પણ હું અમને આપને ચેલેન્જ અહીંથી આપું છું કે આવું નહીં બને, સનાતન સત્ય. અને તે પણ નોટ કમ્પલસરી ફોર યુ. આપને કોઈ કમ્પલસરી નથી. જો ઈશ્વરે આપ્યું હોય તો આપજો. નકા પાપેની ચટે પાટે વાળી ચડી પહેરી મથી સિંદરી બધીને શેરીએ મેં ચક્કર દીધા હોય તો બે કરો આશા રાખે દેને હોય તો. કારણ કે સુકાણા પાડોશીના બાળને તું મુઠ્ઠી ચણ નાખતો જાજે. તને મળ્યું છે તું આપતો જાજે. સુગાણા હાડ પાડોશીના બાળને તું મુઠ્ઠી ચણ નાખતો જાજે અને તને જો મળ્યું છે તો તું આપતો જાજે. કારણ કે આશરો જેનો એ આમ છે નાનો અને આપ જેવનો જાણકાર. એ અંગ ભલે ન જોજના નહીં પણ આ તો દિલ એના દરિયાવ ઝૂંપડીને કોક તો જાજો. તમે એના મહેમાન તો થાજો. એની ઝૂંપડીએ તમે કોક તો જાજો, તમે એના મહેમાન તો થાજો. એટલે આપ્યું હોય તો આપજો. જગતમાં જેને આપ્યું છે એને જગત યાદ કરે છે, એ સાચી વાત છે. પછી દાતારી રૂપી, માનવતા રૂપી, ખાનદાની રૂપી,
નીતિમતા રૂપી, ભક્તિ રૂપી, પ્રેમ રૂપી, જેને કંઈ આપ્યું છે વાણી રૂપી, એને જગત આજે જ યાદ કરે છે. ખાલી પૈસો આપો એવું નહીં, સારો કોઈને વિચાર આપીએ ને એ જગતની માલિપા મોટામાં મોટું ડોનેશન છે ભલામણા. પણ આપજો ને તો અસાંજે ગામમાં એકડા શેઠ કે કી દીએ ના, પણ ગમે એ મંગેલા હચે હાથ લમો કરે, મંગેલા હચે એટલે ખેલતો ખેલતો બહાર નીકળી. એકડો જણો એકડો દી મંગેલા આવ્યો, હાથ લમો કે આનંદ में થઈ રહ્યો. શેઠ પહેલી વાર દિને ના, વરી બે વાર વ્યો, બે વાર દિને ના, ત્રણ વાર વ્યો, ત્રણ વાર દિને ના, ત્રણ વાર પાછો દુકાન में જા નીકળ્યો, ખેલતો ખેલતો નીકળ્યો. એટલે આવું એને કે પછી આવું છું તો કે એડો મેળે શેઠ કર દિને કે તું એડો રાજી થઈ જોઈએ. જો કારણ કરો મુક છે આવું છે હાથ લમો કયો ને કવિરાજ તો આ મારે શેઠ મુझे हाथ में गिलगिलिया કહે છે, અને હાથ में गिलगिलिया કરે ઈ દેહ કરો. એ પણ સમય સાથે પણ આપણે ચાલવાનું છે અને મહારાજની વાણીની પણ લાભ આવી ઘણી બધી હતી. આપણે તો ફાઉન્ડેશન જ બાંધીએ છીએ, આપણને શું સિવાય એ હું જોઉં છું. આશીર્વાદ પણ આપશો, લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, અને આપ કહેશો એ ભાષામાં આપણે વાતો કરશું. આપણે આનંદ જ કરવા માટે પણ એક વિનંતી, જ્યાં આપણને મજા આવે ત્યાં હાકલો, પડકારો, દાદ અને યથાશક્તિ દાન 1 રૂપિયાથી કરીને 1 લાખ સુધી આપ આપી શકો છો અહીંયા. અને બધા આપણે ભગવાન શ્રીના ચરણોમાં અર્પણ કરી દેવાના છે. સારું કાર્ય છે, જો દીધું હોય તો આપજો. સ્વામીજી જસદણના આલા ખાચર આપે તો સાંભળ્યું હશે આ બધી વાત. નવડદાતા કવિઓ, કલાકાર, સાધુને, ગરીબોને આપે બહુ. રાજકુમાર કોલેજ રાજકોટની પાયાવિધિ અને જુદા જુદા પ્રાંતના દરબારો મોટા ગજાના, એમ વેરાવળ ને, જામનગર ને, ભાવનગર ને, રાજકોટ, મોરબી, માળિયા, મોટા મોટા ગજાના દરબારો ઉપસ્થિત. અને રાજકુમાર કોલેજ રાજકોટની પાયાવિધિ થતી હતી. એ વખતે બધા દરબારો હાથમાં ધૂળ લઈને નાખતા હતા પાયાની માલિકા. છેલ્લે જસદણના આલા ખાચર સાહેબનો વારો આવ્યો. 1000 સોના મોર જેને કહી શકીએ કોરી એ આમ ખીચામાંથી કાઢી અને પાયાની માલિપા નાખી. એટલે બીજા દરબારો એમની ટીકા કરી કે બાપુ આપને સત્તા અને સંપત્તિનો અભિમાન છે, અમે અમારા હાથે ધૂળ નાખીને તમે સોનાની કોરી નાખી અંદર. અને તેથી જસદણના આલા ખાચર બોલ્યા હતા કે મને સત્તાનો સંપત્તિનો અભિમાન નથી, પણ કે જસદણનો આલો ખાચર જો શિક્ષણનું કામ થતો અને ધૂળ નાખે ને તો એની જણનારી લાજે. કે હું જસદણનો આલો ખાચર શું ભલા માણા, તેમ ધર્મનું શિક્ષણનું કાર્ય હોય ને તો આપવું જોઈએ ભલા માણા. બાકી સત્તાન સંપત્તિનો અભિમાન નથી. અને એટલું નહીં, પણ હું આપું છું ને એનું એક જ કારણ છે કે બીજા જે મોટા ગજાના દરબારો છે ને એની આંખ ખુલે કે આમ આપાય, એટલા માટે હું આપું છું. એટલે આપજો પ્રેમથી, જ્યાં મજા આવે ત્યાં. વધારે સમય લો એની સાથે ભાઈ આપણા વિસ્તારનો જ ગૌરવ ફરી એકવાર કહું તો વિશ્વનાથ જોશી બહુ સુંદર મજાના ભજનો ગાય છે. પોતે જન્મે બ્રાહ્મણ, કામ પણ એમનો ઈ, કર્મ પણ ઈ જ. એક પરિચય આપી દઉં, જેમ આમ તો નામ સન્માન વખતે આપ બોલ્યા છો, પણ બેંજા ઉપર જે સંગત કરે છે મિત્ર છે મહેશભાઈ બારા. ભાઈ નાની નકલ વધુ ઉજળા જેના અંગ, બહુ નાનો છે છોકરો પણ બહુ સુંદર મજાનો બેન્જો વગાડે છે. કચ્છના વિજાણંદ કહી શકીએ. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એને. એવા જ તબલા ઉપર જે મિત્ર સંગત કરે છે ઉસ્તાદ, કચ્છનું એક મોટું નજરાણું કહી શકીએ. કચ્છમાં એક મોટું નામ ઉસ્તાદ ક્ષેત્રે, આજ તો ભજન ક્ષેત્રે પણ મોટું નામ છે, ઓસમાણભાઈ મીર. અને એના સગા ભાણેજ અને એમના જમાઈ સાહેબ છે ભાઈ શ્રી હારૂનભાઈ મીર. અહીંયા તબલા ઉપર જે સંગત કરે છે મીરના દીકરા છે. બહુ સુંદર મજાનું એ પણ નાની વયે તબલું વગાડે છે. 20 વર્ષથી મને એમને સાચવ્યો છે એવો મારો એક પરમ મિત્ર કહું, પરમ સેવક કહું, પરમ આદરણીય કહું. વાળંદના દીકરા છે, સેન ભગત થઈ ગયા. વાળંદ જાતિમાં સેન ભગત 20 વર્ષ સુધી. અને જ્યાં ટ્રેક્ટર હોય ત્યાં ટોલી હોય જ.
એવા મારા પરમ સ્નેહી ભાઈ શ્રી ખેતસિંહભાઈ રાઠોડ એ મજીરા ઉપર સંગત કરે છે અને સુંદર મજાના માઇક છે. આપને સંભળાતું હશે, ન સંભળાય તો અહીંથી મને તમે જરા જાણ કરજો તો આપણે એ રીતે સેઠવી દે. જોકે આવું કથા હોય એટલે આવા માઇક નબળા હોય જ નહીં. પણ શું નામ છે ખબર નહીં માઇકનું? ડિજિટલ સાઉન્ડ સર્વિસ. એ ભાઈને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ આપના જ પરિવારમાંથી હશે અને નહીં હોય તો આપના સંપ્રદાયમાંથી હશે, સ્વામિનારાયણ સંપ્રદાય. એટલે એક સેવાની પણ આની સાથે ભાવના છે. સ્વાર્થ તો બધાને હોય, ધંધો લઈને બેઠા હોય તો, પણ એ એક મોટી ભાવના સજ્જનતા છે એમની. સુંદર મજાના સાઉન્ડ છે અને આપ એમને સાંભળો છો એમના સાઉન્ડ દ્વારા. વધારે સમય લો એ પહેલાં જ ભાઈ જોશીભાઈને વિનંતી કરું, ગણપતિ વંદના લઈને આવે ત્યાર પછી ભરપૂર મોજ કરાવવાની છે. અને એક ફરીવાર હજી મેં આઈ રિક્વેસ્ટ ફોર યુ કે આપને જ્યાં જ્યાં મજા આવે પ્લીઝ ગીવ ટુ મની. જ્યાં આપણને મજા આવે 1 રૂપિયાથી કરીને 1 લાખ સુધી અહીંયા અર્પણ કરવાની છૂટ છે. હરિઓમ તત્સત. જય માતાજી. ધન્યવાદ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. હજી અવાજ જોઈએ એટલો આવ્યો નથી. જે સ્વામિનારાયણ ભગવાનની જય નહીં બોલાવે એને બાજુમાં બેઠો છે એના સોગન. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. વાહ ક્યા બાત હૈ. સરસ્વતી સુરદી દિયો અને ગુણેશ દીજો જ્ઞાન બજરંગી બલ દીજો સદગુરુ દીજો શાન. સ્વામિનારાયણના નામ લો સ્વામિનારાયણના નામનો અને ધરજો બધા જ ધ્યાન. સગડા કારજ સુધારશે, કૃપા કરશે ભગવાન. હરિ ભજવું હક બોલવું, હરિ ભજવું હક બોલવું, દોનો બાતે અવલ ઈ નરને કદી ન ઉતરે આયા ઠેકોર અમર. ઈ નરને કદી ન ઉતરે આયા ઠેકોર અમર. જનની તો જોગણી માયુમિયા જપીએ તમારા જાપ. અખંડ માડી તારા દીવા બળે આમાં ઉમા તું તો પ્રગટ જાપો જા. કોટી બંધન એ તમથી ગુણેશા નમીએ નાથ રૂપાળા ગજાનન. પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ.
समरिए नाम तमारा वाके विधना प्रथम समरिए वाके विधना हमारा गजानन वाके विधना सर्वत्र सबने सर्वत्र सबने जगत चराचर गणपति दातार गणपति दातार आमी हरो गजानन रामी हरो दुखड़ा
ગુણના એક દંતવાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ भोलेनाथ बाबा करते तुझे प्रणाम अजब है तेरी माला अजब का खेल जाना जसोदा के घरवाला ओ सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 शेषनाग निपटायो अंग विभूति गले रुढ़माला शेषनाग निपटायो आक तिलक भाल चंद्रमा कर कर अलख जगायो अंग विभूति गले रुढ़माला शेषनाग निपटायो बाकी तिलक भाल चंद्रमा ये घर घर झलक जगायो अजब है तेरी माला अजब का खेल जाना ओ सबसे बड़ा तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ
थार डरायो, जाओ जोगी आसन पे मेरो बालक तुझसे डरायो। लेके भिक्षा निकली रानी कंचन थार डरायो, जाओ जोगी आसन पे मेरो बालक तुझसे डरायो। नगर में जोगी आया, जसोदा के घर आया, जोगी जोगी में आया, नगरी में जोगी आया, जोगी जोगी में आया, नगरी में जोगी आया। नचाए तेरी दौलत दुनिया, नचाए तेरी माया, अपना बालक का दर्शन करा दे, दर्शन को आया। नचाए तेरी दौलत दुनिया, नचाए तेरी माया, अपना बालक का दर्शन करा दे, दर्शन को आया। नगर में तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। तुझे चार आदमी उठा के लेके जा रहे थे, तुझे चार आदमी उठा के जा रहे थे, और मुझे भी चार आदमी उठा के ले जा रहे थे। तेरे घर वाले भी रो रहे थे, और मेरे घर वाले भी रो रहे थे। तूने लाल कपड़े पहने थे, और मैंने भी लाल कपड़े पहने थे। फर्क इतना था कि मुझे शमशान ले जा रहे थे, और तुझे ससुराल ले जा रहे थे।
पत्थर में से कभी कंकर कभी कंचन निकलते हैं, पत्थर में से कभी कंकर कभी कंचन निकलते हैं। तू जिसको अपना समझते हो वो कभी दुश्मन भी निकलते हैं। कि ध्यावे के चाहना जावे के चाहनारा जुल्मों करी है जमाना। प्यारे जिंदगी ना, प्यारे जिंदगी ना, जिंदगी ना, प्यारे जिंदगी ना, दिवसों शुरू तमाना। संभारणा समय नहीं साथ सदी जमाना। एक खुशबू जीवन की मंदी, खुशबू एक खुशबू जीवन की मंदी। तो हम अपनी जवाना प्यारे जिंदगी ना। हमेशा भय डूबवानो हमेशा डूबवानो। आ डूबना ना जावे, डूबना ना जावे, आ सागर तरी जवाना। मारी बाजू रे ए मने पूरा तो मने न कभी ए नुकरा थी ए मारी बाजू रे ए मन पूरा આજના આપણા આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત આજના આપણા કાર્યક્રમમાં અતિથિ વિશેષ લખપત તાલુકા પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ પધાર્યા છે
આપણા મહોત્સવ અંતર્ગત બંદોબસ્તમાં આપણને એમનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. આપણે એમના આભારી છીએ. એમની સેવા આપણને મળી છે અને મહોત્સવ દરમિયાન પણ મળતી રહેશે. આ કાર્યક્રમમાં આપનું હું સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું અને આપને વિનંતી કરીશ, આપ શ્રી અમારા વક્તા શ્રી દેવચરણ સ્વામી પાસે પધારશો. આપનું પુષ્પહાર અને હાલથી સન્માન કરશે અમારા વક્તા શ્રી દેવચરણદાસજી સ્વામી શાસ્ત્રી. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેશું. પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ. વાહ, તાળીઓથી સન્માન કરીએ. દરબારનું છાત્રત્વનું સન્માન થતું હોય. ભાઈ વિશ્વનાથભાઈએ ભજન રજૂ કર્યા. ભજન છે એ હૃદયનો આર્તનાદ છે. જો થઈ જાય તો હારને કાજે હઠીલા નવ માર્ય હરી અમને, અને ભગવાન કૃષ્ણને જો હાર દેવા આવવું પડતું હોય તો એ ભજન છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાનને પધારવું પડે. હાથી જેવું એક જાજરમાન પ્રાણી સ્વામીજી છેલ્લી અવસ્થામાં જમને જીવને વાદ આલે. ઘડીના છઠ્ઠા ભાગમાં એમ કહેવાય છે કે હાથી મોતને શરણ થઈ જાય. જંગલના તમામ પ્રાણીઓ સિંહથી કરીને શિયાળિયા સુધી હાથીને બોલાવવા માટે આવે છે. હાથી કોઈના સામે દ્રષ્ટિ નથી કરતો. સામો જોવે નહીં. કરતા 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 એક નાનકડી કીડી આવી અને હાથીને કઈક કાનમાં વાત કરી. જાજરમાન જેને પ્રાણી કહી શકાય એ હાથી જેવું જાજરમાન પ્રાણી બેઠું થઈ ગયું. ભાઈ ઊભું થઈ ગયું. એના દુઃખ દૂર થઈ ગયા. જંગલના તમામ પ્રાણીઓએ ભેગા થઈને હાથીભાઈને પૂછ્યું કે હાથીભાઈ, અમે તમને બોલાવવા માટે આવ્યા હતા. તમારી પૂછા કરવા માટે અમે આવ્યા હતા. તમે અમારા સામે દ્રષ્ટિ ન કરી અને એક નાનકડી કીડી આવીને તમને હાથ કાનમાં એવી શું વાત કરી કે તમે ઊભા થઈ ગયા, તમારું દુઃખ દૂર થઈ ગયું. અંતેથી હાથીએ જવાબ દીધો હતો કે એક નાનકડી કીડી આવી અને મને કાનમાં એટલું જ કીધું હતું કે હાથીભાઈ, લોહીની જરૂર પડે ને તેથી કેજો, હું લોહી આપવા તૈયાર છું. તેમાં સ્વામિનારાયણ ભગવાનને નાભીમાંથી જો રાડ નાખો ને તો ભલા માણા ખુદ સ્વયં આ હાજર થઈ જાય. હોય કે ન હોય બીજી વસ્તુ છે, હે, પણ હૃદયની નાભીની રાડ હોવી જોઈએ. એ ગુણતા ભાગતા એ વધી માથે મેલતા, આખો ભવ મેં તો ગાડ્યો છે વટનો, સુનતનો સન્માનો છે વટનો. અમારા ચારણ મુનિ જોકમાં જઈને જમે પૂછ્યું ઓલી ભાઈને, ભાઈ તારો ચોટલો કે મોકાળો. જોકમાં જઈને જમે પૂછ્યું ઓલી ભાઈને, ભાઈ તારો ચોટલો કે મોકાળો.
માથે મેલતા આખો ભાવ મેં ગાળ્યો છેવટે સુન તણો સરવાળો અને કવિ કાગ કે બધી જગ્યાએ સુનના જો સરવાળા હોય તો પછી એનો ક્યાંક જવાબ તો હશે એ જવાબ છે એ આ ભજન છે આ સત્સંગ છે આ કથા છે છોકરો એકડો 12મી में નાપાસ થયો જાડેજા સાહેબ 12મી में એકડો છોકરો નાપાસ થયો પણ જે બાપા કે પછી અદાજ હું 12મી में નાપાસ થયો છે હાણે લાઈન કઈ જલ્યા જો બાપા છે પાઇપલાઇન જલ છે પાઇપલાઇન અને એ કંડલા ભટિંડા વાળી જલે જડીએ જો મેળ પે તો સીટ નહીં કોણ મારે છોકરા તમે છો સીટું ના મારો બેટા હા સીટ નહીં હા છોકરા પણ ભણના દીકરા જબરા હોય હો પણ એનામાં થાય છે હા હું જે સ્કૂલમાં નોકરી કરું છું ને એ સ્કૂલમાં ગાય માતા આવ્યા એટલે મેં એક છોકરાને કીધું મેં ગાય માતા અંદર આવ્યા છે કોઈને વળગાડશે ને 12 કાઢ मन के गढ़वी साहब घो के माता चवा जे हम जो हाँ घो के माता चवा जे पुत्र मुख चे तत धगे के बापा चवा जे छे गणित में एक छोकरा ने 40 मारे गया એટલે बाप ने कीधु पप्पा मने गणित में 40 मारे गया અને बाप के एम केम 40 જ મારે ગયા તો કે હમણાં મંદી છે મંદી અમારે જક્ષ નો મેળો ભરાય છે ને એક તાજુ પરણેલું કપલ આવ્યું તાજુ પહેણેલું 2-4 કલાક ફર્યો જક્ષના મેળામાં તો ભાઈએ બાઈ કે ચેન્જ મુકેડી ઈચ્છા હે કે પા એકડો વાનરો ગનો છે બાઈ છે નડે ને એડી મોંઘવારી में ખોટા ખર્ચા થી અહીં આવ્યો છે તો એલા ભાગ્યને ખબર ન પડી વાંદરાની ગણતરી થઈ જાય આ બાજુ મુંબઈ ડાયરો બેઠો છે સ્વામીજી આ તો આનંદ કરી છે આપણે અને કચ્છીમાં તો આમ કોખું તોડી જાય એ કચ્છી સાહિત્ય તો એડો પીવે મોટે પણ એના પેસાદી દિયા તો આકે કોરસી બાજી તો નેરિયા તો હા પ્રવીણ સાગરની એક બહુ સુંદર મજાની વાત છે પ્રવીણ સાગરની રાજકોટ મહારાજા મહેરામણસિંહ જાડેજા સાહેબે લખ્યું છે બહુ દળદાર ગ્રંથ છે જુદા જુદા પ્રાંતની સખીઓ આવે છે અને એમાં રાધાને બોલાવવા માટે રાધા છે એ વીરની વેદનામાં છે કૃષ્ણજીની જુદા જુદા પ્રાંતની સખીઓ આવીને રાધાજીને બોલાવે છે આ મુંબઈનો ડાયરો બેઠો છે ને એટલે કહું છું એમાં સૌપ્રથમ ગુજરાતી સખી આવીને રાધાજીને પૂછે છે કે રાધાજી શું વાત છે હકીકત શું છે શરીર દુબળું પડી ગયું આંખે ઊંડે ઉતરી ગઈ છે કેસ મંડ્યા સફેદ છાવા એનું કારણ શું કહે ગુજરાતી તારી પીડા તો કડાતી નથી મનમાં મુજાતી દિલે દુબળી દેખાતી છે ખાતી નથી પીતી નથી ગીત મુખે ગાતી નથી જેવી તું લજાતી બાધા જેવી તું જણાતી છે રાતી રયડ જેવી દિશે આંખો રાતી રાતી તારી થાતી તાતી તાતી છે પ્રવીણ પંકાતી ગુણીમાં ગણાતી પણ ભાષે એવી ભાતી જાણે ભ્રાંતિમાં ભ્રમાતી છે રાધાજી વાત તો કરો શું વાત છે અને હવે કચ્છી સખી આવીને ઈ રાધાને પૂછે છે કે રાધાજી કોર ગાલ હે ભેણ ગાલ તકર સખી એ કચ્છી સખી ચેતી જે સફર કરે ને સણ સખી ગાલ મુજી સફર કરે ને સણ સખી ગાલ મુજી મનમાં મુજાય મુજો ચોણ ના ખેલજો ખેણ પીણ મળે છડી રાતડી રૂએતી વેઠી નતીતી જણાજે તો જે મતલબ મનજો ચેત આડી અવરી પૂછા ભોઈએ કે કોઠાયન જો બરતરાથી થયો ખણા પંખો ફૂલજો પણ રાધા ગાલ ત કર ગાલ કરો હે છે હવે મુંબઈ ની સખી આવે છે મુંબઈ ડારો બેઠો છે ને એ વર્ષ જો બાપલી આજે વર્ષવા જે તાણું છે ये मुंबई ની સખી આવીને પૂછે છે રાધાજી ને કે રાધાજી क्या बात है बात तो बताइए कि प्रवीणे मी तुझे तोड़ पाहुन सांगती था कुठे गेली फार बरी काती तुझी कायाची ये उंदा वैंदाला व पाहुंदा नाडी तुझे देईल फार बरी गोरी तू तो खायाची ताहुन पासून रोग तुला ही गोष्ट नोग हिमी बरी न्याची चंगी भली न्याची राधाजी बात तो कीजिए क्या बात है હવે રાજસ્થાનની સખી આવીને ઈ રાધાજીને પૂછે છે શું કે માકો થે કેણો નમાને થાકો ઈયો થરુ એનો બોલ જકો કાઈ થાને હુએ એડો દુખડો હાથા જોડી કાંછા થાને કાઈ તે ચિંતા કરાચા જકો માડું જેડો આજ વેન થારો મુખડો પ્રવીણ રાયારી બેટી મત કરે એડી બાતા ઈશે કીએ ઠાને અઠે ઉપજે ને સુખડો ને મોખડો વે ધન થારો લોંબડી લાખારી થારી સોના જીસો ચંગો થારો વડો વે જરૂખડો રાધાજી बात तो कीजिए क्या बात है
અને હજી ઉર્દુ સખી ને સંસ્કૃત સખી ની ઘણી બધી વાતો છે. उर्दू सखी पण किए છે કે નૂરે આફતાબ મહાતાબ है चेहरा तेरा और चिता राशि चश्मो बुलबुल सी जुबान है खाविंदे खलक रहे तैसे रहो खुशहाल ऐसो तेरो पिता नीति पाल महाराज है. प्रवीण फना जिक्र कर खलक में बाबा तेरो खुद खानदान है खलक में बाबा तेरो खुद खानदान है. क्या बात है. એટલે વાત ઈ કરતો હતો કે દેજો જ્યાં મજા આવે ત્યાં. મને એમ કીધું મુંબઈ ડાયરો પણ આવ્યો છે, મુરબી ભાઈએ વાત કરી. અને બીજી વાત, આ સમાજ પાસે કચ્છીમાં કહું તો ખીચેવાળી ખોચ ના હે, પ્રોબ્લેમ ઓફ પોકેટ. અમારા સ્વામીજી આલ કવિ કરીને ચારણ કવિ છે, કચ્છીમાં કવિતા લખી છે. આપને સમજાય છે નહીં, પણ હું સમજવાની આપને પ્રયત્ન કરીશ. એ શરીર જો સબાલો હોય ભલે મોડે બેઠો મોછ, એ મોડે બેઠો મોછ, મોડે બેઠો મોછ. સમજાય છે ને બરોબર? અવાજ તો બરોબર આવે છે. પણ આજ મોડશે જેડે મોડશે કે ખીચે વારી ખોચ. એ મોડે બેઠો મુછ, એ મોડે બેઠો મુછ. શરીર જો કવિ તે સવાલો હોય, શરીરનો સવાલો હોય ભલે મોડે બેઠો મુછ. મુછ કેતા મૂછું વાટે પડ્યો. પણ આજ મોડશે જેડે મોડશે કે ખીચે વારી ખોચ, ખીચે વારી ખોચ, ખીચે વારી ખોચ. મોડશે જેડે મોડશે કે ખીચે વારી, ખીચે વારી, ખીચે વારી, ખીચે વારી. ઉસ્તાદ હા, શરીર જો સબાલો હોય ભલે મોડે વેઠો મુછ, પણ મળશે જેડે મળશે કે આજ ખીચે વારી ખોચ. અને ભલ ભલે કે ખીચે વારી ખોચ છે. ભલે એક જણો જુગારમાં હારી ગયો, પછી મુજારો થયો, મુજારો ઘોટ જેને કચ્છીમાં કહી છે. વ્યો ડાક્ટર વેટે સાહેબ છે ઘોટ બોરી થઈ હતી, મુજારો બોરો થયો હતો. ડાક્ટર ટેથેસ્કોપ પોતાના કાનમાં નાખ્યો, દર્દીના ખીચા ઉપર રાખ્યો. એટલે દર્દી છે ખીચે મેં તો સાહેબ કી ના છે. ડાક્ટર છે ઘોટ તેજી છે, ખીચો ગરમ રગ પથ્થર છે. તમે આજ ખીચો થોડો ગરમ રાખજો બાપ. એટલે અમારો હાલ કવિ કીએ છે, વાઘરી બ્રાહ્મણ વાણિયો તુરી તંબુલી ને તુરક. વાઘરી બ્રાહ્મણ વાણિયો તુરી તંબુલી ને તુરક. વાણિયા છે બહુ ડાપણ વાળી કોમ છે, લોહાણા છે, વાણિયા છે, આ ડાપણ વાળા છે. જે માણસ ઝેર થી ન મરે એને ગોળ દઈને મારી નાખે એવી ડાપણ વાળી કોમ તો વાણિયાની છે. હા હા, ભીખો કરીને એક ભાઈ ઢોલ બહુ હારો વગાડે. ભીખો જઈને શેઠ ને કે શેઠ રાજી તો કર્યો છે, ભીખા ટાણો હજી તો જરૂર રાજી કહી જશે. કરતા કરતા શીતલા સાતમ આવી, શેઠ કે હાણે તો રાજી કર્યો. શીતલા સાતમ આવે છે, ભીખા તો કે ચેવો ટાણો હજી તો જરૂર પથ્થર રાજી કહી જશે. કરતા કરતા નવરાત્રી આવી, શેઠ છે હવે તો રાજી કરો, નવરાત્રી જેવું ટાણું આવ્યું છે. ભીખા તો કે ચેવો પથ્થર જરૂર ટાણો હજી તો ને રાજી કહી જશે. એમ કરતા કરતા છે દિવાળી આવે, શેઠ છે હાણે તો રાજી કર્યો, દિયારી જેડો ટાણો આવ્યો હોય છે. તને શેઠ છે ભીખા છે, હા છે ભગુબા બાપુ વેઠાઈ છે. હા તે માતાજી જે દયા છે એની જે ઘરે ડો વરે પત્ર આવ્યો છે રાજી ને. હા ના છે તો ભગુબા આડા ઢીલા કરીએ છે. અસાજી ઘરે છોકરો આવ્યો ને તું રાજી નહીં. 3 વખત છે રાજી. ઓહો શેઠ બોરો રાજી. ઓહો રાજી કરાયા ભલા. શરીર જો સબાલો હોય ભલે મોડે બેઠો મુછ, પણ મળશે જેડે મળશે કે આજે ખીચે વારી ખોચ. અમારા જક્ષ દાદાનો મેળો ભરાય દેવપરની બાજુમાં. એમાં કાકો ને ભત્રીજો આયા ટાઈટ થઈને બે ભાઈ ભાઈ, અને રોગી ગોટ લગી ગઈ. બોલે ખીચે મારમ ટકો એના મેચ્યા રોગી ગોટ
ટાઈટ થઈને આયા ને હોટલ વાળાને એમ થયું ભાઈ ભાઈ આજ તો ગ્રાહક ચડી આવ્યા છે, માંગશો એના કરતા તો કાંઈક સહેલું દઈ દેશે. એટલે પંખો ચાલુ કરો, ટેબલ સાફ કરો, આજનું છાપું આપી દો, ઠંડુ પાણી પીરાવો ને ગરમ ગરમ શું છે? તો કે ગરમ ગરમ તો કે ભજીયા છે. શું કરે? 5 રૂપિયા ભજીયા દો છે. હે કે 5 રૂપિયાના ભજીયા દો. એ 5 રૂપિયાના ભજીયા ખાધા પછી કાકો કે તું દઈ દે ને ભત્રીજો કે તું દઈ દે. હવે બે ની પાસે શું હતું એ તો તમને ખબર છે. રોકી ગોટ લગી ગઈ ખીચી. એટલે કાકો ડાયા માણો હતો. એ કે જો 5 માં થાય એ 10 માં થાય, પણ પેટ ભરીને પહોંચે ઠોસા ઠોસી કહ્યું તો મજા આચે છે. થેવારો તો હું આય છે ઝઘડો, કારણ કે હમણાં રૂપિયા માંગશે, રૂપિયા નહીં દઈએ એટલે ઝઘડો થાય ને ઝઘડો થાય એટલે બાજવાની મજા આવે આમ પેટ ભરેલું હોય. એમાં દુકાનદારને કીધું કે હજી ગરમ ગરમ શું છે બીજું? તો ફાફડા છે. તો કે 5 રૂપિયાના આવવા દો, ચટણી ઉપર દેજો, લીલા મરચાં દેજો. એ 5 રૂપિયાના ફાફડા બીજા ખાઈ લીધા, ટોટલ 10 રૂપિયાનો ડેમરેજ ચડી ગયો. એટલે કાકાએ ભત્રીજાને કીધું તું નીકળી જા બહાર. તો કેમ? તો કે હમણાં રૂપિયા માંગશે એટલે ઝઘડો થાય ને ઝઘડો થાય એટલે પોલીસ આવશે. એ બે ને ખણી જાય એના કરતા એકાદો બારે હોય તો જામીન નો તો મેળ રહીએ. એ ભત્રીજો બહાર નીકળી ગયો ને આ બાજુ કુદરત ને કરવું. ત્રીજા એક ગ્રાહક ને દુકાનદાર ને માથાકૂટ થઈ. ઓલો ગ્રાહક કે મને મેં 20 ની નોટ આપી, દુકાનદાર કે મને બરોબર યાદ છે તમે 10 ની નોટ આપી. ऊंचे हरो जाऊं तो जी दुकान में नाश्तो करेला आचा तो खोटो बोला ना, मुके बरोबर ख्याल है आऊं 20 जी नोट देनी. ओलो के मुके बरोबर ख्याल है आई 2 जी नोट देना. ई झगड़ा में काकाए माथू नाख्યું છે. આવું 20 દેના ઈ ભોલા જે ન છે. એટલે દુકાનદાર કે તમે જે 20 આપ્યા ઈ મને બરોબર યાદ છે. તમારે કેટલા નાસ્તો થયો? તો કે બસ 10 નું. અમને આશા કે હરામ જો ન ખાપે છે કે આ 10 તમારા પાછા બહાર આવીને શિવાજી બીડીને ધમ મારીને ભત્રીજાને કે લે 5 તારા ને 5 મારા છે. કહો છે મથો વેજે ને ઈ જ માલ કઢે છે. એ મળશે જેડે મળશે કે વારી મળશે જેડે મળશે કે ખીચે વારી ખીચે વારી. બાબુ પધારો પધારો. अज मुड़से जड़े मुड़से के खींचे वारी खचे, मुड़से जड़े मुड़से के खींचे वारी खचे, मुड़से जड़े मुड़से के खींचे वारी खचे. शरीर नो समानो होय मोड़े वेठो मछे, ए मोड़े वेठो मछे, ए मोड़े वेठो मछे. वाह कवि हाल चारण कवि छे. एनी आ रचना चारण कवि नी रचना होय नी प्राणवान होय भाई. गढ़वी लखे पछी एनु बाकी नो रहीए काई.
અને દરબાર સાહેબ, જાડેજા સાહેબ, આમ તો ગઢવી છે ને થોડાક આળસુ ખરા. અમને કોઈક ચાબી દે તો ઉકારીએ નહીં. આમ તો એ ગઢવી આખો દી આરામ કરે. એટલે શેઠે કીધું, કવિરાજ આરામ સજોડી કર્યો તા, કંઈક ધંધો કર્યો છે. તો કે ધંધો કરીને શું કરવું? તો ધંધો કરો ને એટલે કવિરાજ રૂપિયા થાય, ને રૂપિયા થાય સારું એક મકાન બનાવો. તો કે એ વાત તમારી સાચી. પછી તો કે ધંધો કરતા 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 રૂપિયા વધે એટલે હારી એક ગાડી લ્યો, હરો ફરો, આખો દી આરામ કરો છો. તો કે એ તમારી વાત શેઠ સાચી છે. પછી તો કે એનાથી વધારે રૂપિયા થાય તો એક ફેક્ટરી નાખી દો, મજૂર કામ કરે ને તમારે દેખરેખ કરવું, કે આખો દી આરામ કરો છો. પછી શેઠ પછી કે આ રૂપિયો છોટો છોટો થઈ પે, પોય નોકર ચાકર રખણા, પોય આકે આરામ કેણું. ગઢવી છે એ તો હેવર કઈયા તો છે, હેવર કઈયા તો એ બરોબર ના, એડો લમો કેણું એના કરતા છે. અંતે આરામ જ કરવાનો છે ને, કે એ તો હમણાં કરું છું એક. પણ ચારણ છે બાપા, હે ચારણની રચના છે. ચારણનો શબ્દ નકામો ન જાય. સત્ય વક્તા સ્વામી ભગત પટુ અલોભી હોય, ઉપાસવ શિવ શક્તિ કાન વહી સચ્ચા ચારણ સોય. આજે પ્રસંગ છે ને માતાજી રામબાઈમાં, આ એક શક્તિ સ્વરૂપ છે ભાઈ, આ તાકાત છે. જોગીદાસ કુમાર અડધી રાતે નીકળ્યા છે. જોજો શક્તિની તાકાત વર્તમાન યુગમાં છે. અને એ જાળવજો, જાળવજો. હું બહુ મોટા ગજાનો વિદ્વાન છું ને આપને સલાહ દેવા આવ્યો છું. એ વાતમાં માલ નથી, પણ હું તો બાળક તરીકે જ આવ્યો છું. પણ આ સંસ્કાર જાળવજો. હમણાં એક બાબુ આવ્યો તો દીકરો ઘોર કરવા, આ સંસ્કાર છે. આમ શીખાડીએ તો જ ખબર પડે કે આવા ડાયરા યોજાય ને આમ ઘોર કરાય ને એ ઘોર છે, પછી સારા કાર્યોમાં વપરાય. પણ ડીએ તો ને ધમક્યું ને ધેકવું ને ઓબાક્યું ને છેકવું ને ખેલજ્યું તો તેક્યું ને સની સની ડીએ તા. પણ વાત ઈ કરતો તો શક્તિ સ્વરૂપ નહીં ભાઈ. ભારતનો મહાપુરુષ જીદી જીદી મુજાણો છે ને તેથી નારી શક્તિએ રસ્તો બતાવ્યો છે. અડધીક રાતનું ગદર ભાંગ્યું છે, અબસીના માથા જેવી રાત જામી છે ને એ વખતે જોગીદાસ કુમાર એમ કહેવાય કે બાગડતા 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 ધમ્મા બાગડ 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 બાગડતા 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 ઘોડું લઈને નીકળ્યા. અને બરોબર અડધી રાતે આમ દ્રષ્ટિ પડી તો 14 વર્ષની દીકરી જંગલની માલી પર ઢોરા ચારે છે. જોગીદાસ કુમાર વિચારમાં પડી ગયા, ઓહો અડધી રાતનું ટાણું, જુવાન દીકરી આ વખતે અહીંયા જંગલમાં, શું કારણ છે? ઘોડા ઉપરથી ઉતરી ધીરા ધીરા ડગ માનતા જઈને દીકરીને કીધું, કોણ છો? તો કે મારા માતા પિતા દેવ થઈ ગયા અને વર્ષો વીતી ગયા, અહીંયા હું મારે મામાને ત્યાં મોટી થાઉં છું. હું તને એમ પૂછું છું બેટા, બીક નથી લાગતી? તો કે ઈશ્વરના દરબારમાં કોની બીક હોય? અરે એકલી અટોલી ઊભી છો, અડધી રાતનું ટાણું છે, તને ડર નથી લાગતો? ભય નથી લાગતો? બીક નથી લાગતું? અંતેથી 14 વર્ષની દીકરીએ જવાબ દીધો તો કે જોગીદાસ ખુમારના બારવટા હાલતા હોય ત્યાં સુધી કોની તાકાત છે કે અમારા અમે આંખ ઊંચી કરીને નજર કરી શકે? આ દેશની નારી શક્તિ બારવટિયાએ આપણા સાધુ જેવું જીવન જીવ્યા છે, આવું પવિત્ર જીવન. હે સાધુએ સમાજને ઘણું આપ્યું છે, સમાજ એનું ઋણ નહીં ચૂકવી શકે. પરબ વાવડીએ સેવાદાસજી બાપુને એક જણ આવ્યો, ઘડીક થાય લુગડા બદલે, ઘડીક થાય લુગડા બદલે, રોઢા તાણું થયું. એટલે સેવાદાસજી બાપુએ પૂછ્યું, ક્યાંથી આવસ? કે બાપુ બહુ પરેથી. અરે પણ ક્યાંથી? તો કે બહુ પરેથી. પણ ક્યાંથી? તો કે મુંબઈથી. કેટલી વાર નાયો? કે એક વખત. કપડા કેટલી વાર બદલ્યા? તો કે 5 વખત. વારંવાર કપડા બદલે છે એનું કારણ? તો કે બાપુ સમાજમાં ઇમ્પ્રેશન હારી પડે એટલા માટે. અને તેદી પરબવાવડીના સેવાદાસજી બોલ્યા હતા કે હારા કપડા પહેરવાથી ઇમ્પ્રેશન હારી પડતી હોય તો નાગા બાવાના દર્શન કરવા કોઈ જુનાગઢ ન જાય, તારું જીવતર બદલી નાખ ભલામણ. હા સાધુ તો ઈ છે ભલામણ, ઈ શક્તિ, ઈ સાધુ. કાલ પ્રસંગ બન્યો છે, મેઘાણીજીને વાંચજો. વડાલના સીમાડામાં
કાદુ મકરાણી ભૂખું કાઢે છે 4 દિવસથી. અને ઈ વડાલના ગામડાની માલિપા એક 14 વર્ષની પટેલની દીકરી નિયા રીએ છે. અને ઈ વડાલ ના સીમાડામાં કાદુ મકરાણી 4 દિવસ ત્યાં ભૂખું કાઢે. પરણીને આવી છે હજી દીકરી, હાથનું મીંડળ છૂટ્યું નથી. અને ઘરે આવીને સાસુને એટલી જ વાત કરી. સાસુજી બોલે, હા બેટા, જો કહેતા હોત મારા પતિને વાડીએ ભાત આપી, હું બેટા પરણીને આવી છું, હાથનું મીંડળ હજી છૂટ્યું નથી. પણ બીજી તને ખબર છે? તો કે શું? વડાલના સીમાડામાં કાદુ મકરાણી બારવટીઓ એ 4 દિવસથી આ ભૂખું કાઢે છે. એ તારો બાપ નથી થતો તને લૂંટ્યા વગર જવા દે. એ બાપ શબ્દ દીકરીના કાને અથડાણ ભ્રકુટી બદલાણી. એ દીકરીએ કીધું તું માતાજી. બોલે, હા બેટા, આ પહેર્યા છે એ તો મેં મારા પિયરિયાના ઘરના દાગીના પહેર્યા છે, પણ આજ મારે 2 પખા ઉજળા કરવા છે. કારણ કે કા મરજો કા મારજો, તમે પીઠ મદેજો લગામ, મારી સૈરું મેળા મારશે કે આ તો કાયર તણી નાર. કા મરજો ને કા મારજો, તમે પીઠ મદેજો લગામ. આજ મારે 2 પખા ઉજળા કરવા છે. સાસરિયાના ઘરના દાગીના કાઢી દો. સાસરિયાના ઘરના દાગીના પહેરી માથે ભાત મૂકી ધરતીને પૂછતા પૂછતા ધીરા 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 ડગ માનતા માનતા બરોબર દીકરી નદીના પટમાં ફૂગી. ત્યારે 2 માણસોએ આવીને એટલું કીધું, ખબરદાર, જો ડગલું આગળ ભર્યું છે શમશેર તારી સગી નહીં થાય, દાગીના આપી દે. કોણ છો? કાદુ મકરાણી છે. ભાઈ તરત સમજી ગઈ કાદુ મકરાણી નથી. કારણ કાદુ મકરાણી કોઈ દી બેન દીકરીઓને તુકારે બોલાવે નહીં. દાગીના આપી દેવા તૈયાર છું, પણ એક શરત કે જો મકરાણી ખુદ આવતા હોય તો. એક માણસ ન્યા ઉભો રહ્યો, ચોકી કરે છે. એક માણસ જઈને મકરાણીને વાત કરી. મકરાણી બોલે, હા, આંકડે મધ છે ને ઈ આ માખીઓ વિનાનો. એકલી અટુલી બાઈ નીકળી છે, શરીર ભાંગી પડે એટલા બધા દાગીના પહેર્યા છે ને એમ કહે છે કે જો મકરાણી ખુદ આવતા હોય તો હું દાગીના આપી દેવા તૈયાર છું. એમ કે હા, જોગી જેવો, જતી જેવો. મકરાણી નદીમાંથી નીકળી ડગ માનતો 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 આવી. દીકરીને એટલું જ કીધું તું, બેટા, બેન, દીકરી, દાગીના આપી દો. મકરાણી, હું એકલી નીકળી છું. શરીર ભાંગી પડે એટલે બધા દાગીના પહેર્યા છે. આ વાતમાં કઈ રહસ્ય નથી જણાતું? બેટા, જાણું છું, સમજુ છું, ચોક્કસ કઈક ભેદ છે. મકરાણી, હું ઘરેથી નીકળી ત્યારે મારી સાસુએ મેણું માર્યું હતું કે મકરાણી, તારો બાપ નથી થતો તને લૂંટ્યા વગર જવા દે. આજે હું બાપના ઓરડે આવી છું. લૂંટવી હો તો લૂંટી લે, જવા દેવી હો તો જવા દે, તારી ઈચ્છાની વાત છે. બેટા, દીકરી બાપના ઓરડે આવે ને તો કાંઈક એને આપવું પડે. શું આપવું? 4 દિવસ થયા વડાલના સીમાડામાં બેટા ભૂખું કાઢું છું. ફૂલની પાંખડી રૂપી એક અંગૂઠી આપી. દીકરીના માથા ઉપર હાથ મૂકીને એટલું જ કીધું તું, બેટા, આજથી ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે તારા ગામમાં તો કોઈ દી પગ નહીં મૂકું, પણ તારા ગામના ઝાડવા સામે કોઈ દી ઊંચી આંખ કરીને નજર નહીં કરું. ગોઠડેથી બંદૂકના કટકે કટકા કરી નાખ્યા હતા ભાઈ. આ તાકાત આપણી શક્તિની. ઈ આ શક્તિ શું? નારીને નીંદો નહીં, નારી રતનની ખાણ, નારી નર નિપજાવતી ધ્રુવપ્લાદ ને રામ. નારીને નીંદો નહીં, નારી રતનની ખાણ. સંતો બિરાજમાન છે, એમને આનંદ આવે એવી જ વાતો કરવી છે, હાસ્યરસની વાતો કરવી છે. કચ્છીમાં જો કહેશો તો કચ્છીમાં, નહીં તો ગુજરાતી, ઇંગ્લિશ આપણને ઘણું ફાવે છે. હા, પણ समय साथे पर चालू है. कारण कि सृष्टि के महान स्टेडियम में धरती की विराट पिच पर समय बॉलिंग कर रहा है.
सृष्टि के महान स्टेडियम में धरती की विराट पिच पर समय बॉलिंग कर रहा है। ईश्वर के इस आयोजन में अंपायर धर्मराज है, शरीर बल्लेबाज है, प्राण हमेरा विकेट है, विकेट कीपर यमराज है। जीवन ही क्रिकेट है, जीवन ही क्रिकेट है, जीवन ही क्रिकेट है। लाइफ इज क्रिकेट। इस बेनिफिट मैच में रचनात्मक जलवे दिखाने हैं और सांसों की सीमित ओवर में सर्जन के रन बनाने हैं। गिलियां बिखर जाने का मतलब सांस टूट जाना। LBW यानी हार्ट अटैक। दुर्घटना में मरना रन आउट माना है। सीमा पर शहीद होने वाले कैच आउट कहलाते हैं और आत्मघात का अर्थ हिट विकेट माना है। अपना अपना रन रेट है। जीवन ही क्रिकेट है, जीवन ही क्रिकेट है, जीवन ही क्रिकेट है। लाइफ इज क्रिकेट। इस बेनिफिट मैच में कोई डाउट नहीं होता, यहां कोई नॉट आउट नहीं होता। लेकिन आज के युवा खिलाड़ी आते हैं, पारी ऐसी खेले जाते हैं, नया कीर्तिमान स्कोर बनाए जाते हैं। अपना अपना रन रेट है। जीवन ही क्रिकेट है, जीवन ही क्रिकेट है। समय साथे આપણે ચાલવું છે પણ વાત ઈ કરતો તો કવિ કાગની અને સમાજના મહાનુભાવો પણ અહીં બિરાજમાન છે। આપને પણ રોજનું છે એટલે સમય સાથે આપણે ચાલશું જ, એ આપ લખી રાખજો। પણ વાત ઈ કરતો કવિ કાગની કે કુદરતની આ બધી કૃતિઓને જાણવા નોખી હતી કોઈ સંતોની નિશાળો। એ કાગ કહે આપણે બુદ્ધિના બાચકા, આખર એ લોજીનો જુકાડો છે બદલો સુનતણો શરમાણો। સંતોની વાતો મારે કરવી છે। પધારો પધારો। હા હા હા, વાહ, ફરમાઈશો આવી છે। અનુકૂળતા બધી પૂરી, હજી તો આપણે ફાઉન્ડેશન અડધું બાંધ્યું છે એટલે બધી જ ફરમાઈશો આપણે પૂરી કરશું જ્યાં સુધી ટાઈમ છે અને આપનો, કારણ કે આપની પણ બેઠક છે। પણ વાત ઈ કરતો હતો, આજ મોજના પોરા છૂટે છે એક દરબાર અને એવું એમનું હોદો હોય અને અમને બિરદાવતા હોય તો વધારે આનંદ થાય, કારણ કે ગઢવીન બાપુ હો ભેગા
ગઢવી ફોઈદાર બાપુ ફોઈદાર હોત ગઢવી જમાદાર હોય. હા હા બાપુ ડ્રાઈવર હોત ગઢવી ક્લીનર હોય. એટલે બાપુ ને ગઢવી હો ભેગા આજે આનંદ થાય છે. પણ વાત છેવટે સુન તણો સરવાળો, ગુણતા ભાગતા માથે વધી મેલતા આખો ભવ મેં ગાડ્યો, છેવટે સુન તણો સરવાળો. ભગતસિંહને ફાંસી દેવામાં આવી ને દરબાર સાહેબ, પછી એમની જનેતાને માણસોએ જઈને કીધું કે અમે ભગતસિંહને ફાંસી આપી દીધી છે, બોલો હવે તમારે કાંઈ કહેવું છે? હે કે અમે ભગતસિંહને ફાંસી આપી દીધી છે, હવે તમારે કાંઈ કહેવું છે એના વિશે? અને તેથી આ દેશની જગરાની દેવી બોલ્યા હતા કે મારો બીજો દીકરો હજી ઘરે છે, તમારે ફાંસી દેવી છે? આ રાજપૂતાણી કહી શકે આ દેશની, હે આ દેશની ક્ષત્રિયાણી કહી શકે ભાઈ. સર સેન્ડર્સની હત્યા થઈ, બ્રિટિશ અફસર, અને એમાં અખબારમાં સમાચાર આવ્યા મોટા, પેલા જ પેજ ઉપર મોટા અક્ષરે પ્રભાતનો પોર ભગતસિંહના પિતાજી છાપું વાંચે આમ, અને ઉપર અક્ષરોથી મોટા અક્ષરો લખેલું હતું કે બ્રિટિશ અફસર સર સેન્ડર્સની હત્યા, અને એમાં ભગતસિંહનો હાથ. માં જગરાની દેવી રોટલા ઘડતા રહોડાની માલિકા, અને પિતાજીએ કીધું સાંભળ્યું? તો કે કા? તો કે છાપામાં સમાચાર આવ્યા છે કે સર સેન્ડર્સ બ્રિટિશ અફસરની હત્યા થઈ છે, અને એમાં ભગતસિંહનો હાથ છે, હું લખ્યું છે, અને મને એવી શંકા છે કે આમાં ભગતસિંહનો હાથ હોવો જોઈએ. અને તેથી આ દેશની આરે નારી બોલ્યા હતા કે તમને તો શંકા છે, પણ મને શ્રદ્ધા છે કે આ કામ ભગતસિંહ સિવાય બીજું કોઈ ન કરી શકે. કારણ કે એને મેં 9 માસ મારા ઉદરમાં રાખ્યો છે, મારો દીકરો છે. હે આને ઇતિહાસ યાદ કરે બાપ, અને છાત્રત્વ કહી શકાય. અને આને જ ઇતિહાસની માલિપા નામ દે. ઇતિહાસમાં કાંઈ કરી છૂટો તો જગત યાદ કરે. નકર પાવૈયા તૈયાર થયા બાપુ પનરોક, 7 ફૂટ લંબા 2.5 ફૂટ પોખતા, ધીંગા દડબા પાવૈયા છે. પાય મળે બારવટે ચડ્યા ખાનજી ને જોગીદાસ ને હરભમજી ને હિપો ખુમાણ ને પાય છે બારવટે ચડો છે. તાળી મારી મારી મહીરો ચારાને જ્યાં છૂટા નથી જંતગાની કોર કામજી છે. પાય બારવટે ચડવા છે. 7 ફૂટ લંબા 2.5 ફૂટ પોખતા, ધીંગા દડબા પનરોક સુરા તૈયાર થયા. ઇતિહાસ में પાંજાય ના રોંધા છે. પાવઈએ પરિયાણ ક્યો હલી કરીને હેક્યાર છે. લટ્યા પા લૂંટારા ભનો પાંજો બેડો પારી, ગુગરિયારા ઘાઘરા અને ગમર જેજી ઘેર અવરા સવરા ચોસરા ફરે ફુદરડી ફેર, કો લટકા મટકા કરીએ, કો ચટકાલી ચાલ લટ્યા કરીએ, લાડસે ને તરે તરે જા તાલ, પાણી પંથા પંચ હથા ઈ બેલી ડાપ્યા બાર, બહુચર માજા બાલકા ઉપડ્યા હચે અપાર, પીટતા જાણે પહાડ જેડા ને ભગાડ જેડા રાડ, દિસ્તે જાણે ઓઠ છે હચે બહુચર માજા તાડ, માણેકડો મીણિયા વડો ને સુજાણે સુજાન, નૈન કુંવર નવલડો ને જોબન જોધ જુવાણ હેડા. 15 પાવૈયા તૈયાર થયા. 7 ફૂટ લંબા 2.5 ફૂટ પોખતા ને ધીંગા દડવા છે. બારવટે ચડવા છે. પાંજા ઇતિહાસ में ના રોધા છે. તાળી મારી મારી મહીરો ચારા ને ત્યાં છૂટા નથી જંતગાની કોર કમ જીયા છે. પાય બારવટે ચડવા છે. બારવટે ચડવું પડે એટલે વાગા બદલાવા પડે. ગાગરા પે પોલકા પહેરીને જઈને થોડા કોઈ રૂપિયા દઈ દે. ठमके से दही थे कमखे के कटी करी गागरे जो गा करीने सोथणा सिपाही था. हेठ बदी पेट मथे बुकानी ने डिनो बंद तरारे के ताणी करी बंदूकों भराई था. अने हाणे हेन टाणे वेल हाणे जी वटाड़ी तने लटकारा लोटला मोर्चो मंडाई था. सजो मोर्चो तैयार थयो. हमणा अहींथी गाडा खेडू निकळशे. वेल हशे. ई वेलनी अंदर बाई बैठी हशे अने 5 ताड़ियों वजाई वजाई ने कोई धागीना जटी के तासी बैठे बैठे खेंदासी है के એમાં કારુભા કરીને દરબાર મૂછો ઉપર લીંબુ ઠરે એવી મૂછ આમ વેલ લઈ નીકળ્યા અને વેલની માલિપા બાઈ બેઠી છે. જુવાન દીકરી શરીર ભાંગી પડે એટલા બધા દાગીના પહેર્યા છે. એ બરાબર વેલડો નદીના પટમાં પોગો એટલે 15 સુરા તૈયાર થયા. કાતારા કતાર કરે અચી ઓભા હાડમાંથી ચેતા કારા વેલ વાળા ઓભી રખ ગાડી તો કારો છે કોલા છે વલા તો કે લૂંટી રાશી વાસે તો હજી વાડી ગાલ છડીને તો વારી તો છે. असी बारवटे चढ़े आयो छे. कारो छे लगोता सूरा साभराई वाला छे.
સાબરાઈમાં પેલા એમનો મઠ હતો. ઈ ગાડે બેજા આડો કાઢે ચે તો અચ લૂટે વારી તો ને કારાણી ચે પાવઈએ કે પાણી પોય ચડ્યો ને તાળી મારી ચાતા ભા સોના તે તો ભારી તો છે તો આને સંજણી ગણે ને વંજ પતર વંજ ભા વંજ મેઠોડા પાછા જોના નાતા નીકળ્યા વંજ ભા વંજ છે. અને ઇતિહાસ યાદ ન કરે. ઇતિહાસની માલિપા તો કંઈક સમર્પણ કરવું જોઈએ. અને એ સમર્પણ ત્યાગનું હોય, ખાનદાનીનું હોય, નીતિમતાનું હોય, પવિત્રતાનું હોય. હે એટલા માટે જ આજ દેશની માલિપા આવી અખંડતા તપી રહી છે, આવી ભાવના ટકી રહી છે. બદલ બદલ વાહ. બીજા રાઉન્ડમાં આપણે લઈ લેશું આ બે ફરમાઈશ છે બ્રહ્માનંદજીનો સત્સંગનો. સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદજી જે ચારણ મુનિ એમની મને ફરમાઈશ આવી છે એટલે 5-10 મિનિટનો આપણે વિરામ અહીં રાખી અને ભાઈને વિશ્વનાથભાઈને વિનંતી કરીશ કે એકાદ ભજન કે એમને જે મોજ પડે એવી. અને ત્યાર પછી હજી ઘણી બધી વાતો આપણે કને બાકી છે અને વાતો કરવા માટે જ આવ્યા છે. પણ એક પોરો ખાઈ લઉં 5-1 મિનિટનો અને ચા થોડી મોકલાવો, થોડો ફરી ગરમ થઈ રહે કોઠો. અને ત્યાર પછી લઈ જાઓ બેટા, લઈ જાઓ. કાર્યક્રમ હજી ચાલુ જ છે, ચાલુ જ રહેવાનો છે. હજી ઘણી બધી હાસ્યરસની, લોક સાહિત્યની, ચારની સાહિત્યની વાતો આપણે બધી કરવાની જ છે. પણ એક 5-10 મિનિટનો થોડો વિરામ લઈ અને પછી પાછા આપણે ચાલુ થશું. આપ બેઠા રહેશો, જેમ હમણાં પણ દાદ દેતા હતા બેઠા રહ્યા છો એવી જ રીતે ફરી પાછા દાદ દેશો એવી મારી હાર્દિક વિનંતી. ભાઈ શ્રી વિશ્વનાથભાઈ જોશી, ધન્યવાદ.